નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં માર્કેટ સામાન્ય તેજી સાથે બંધ થયા. આ સપ્તાહે બંને તરફી કારોબાર જોવા મળ્યો અને સપ્તાહના અંતે નિફ્ટી 168 પોઈન્ટ એટલે કે 0.5% જેટલો વધીને 77,414ના સ્તરે બંધ થયો. આ સપ્તાહે નિફ્ટીમાં 23,879ના ઉચ્ચતમ સ્તરો જ્યારે 23,412ના ન્યૂનતમ સ્તરો જોવા મળ્યા. નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, ગ્રાસિમ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીની મજબૂતી ધરાવતા શેર હતા. જ્યારે ઘટનારા શેરની યાદીમાં ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, શ્રીરામ ફાઇનાન્સ અને સિપ્લા જોવા મળ્યા. સેન્સેક્સ 500 પોઈન્ટ કરતાં વધુના વધારા સાથે 77,400ની નજીક બંધ થયો. સેન્સેક્સમાં 77,766ના ઉચ્ચતમ સ્તરો અને 76,900ની નજીક ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળ્યા. બેંક નિફ્ટી આ સપ્તાહે 1,000 પોઈન્ટના ઉછાળા એટલે કે અંદાજિત 2% જેટલો વધીને 51,564ના સ્તરે બંધ થયો. બેંક નિફ્ટીમાં આ સપ્તાહે તેજી અને મંદી બંને તરફી કારોબાર જોવા મળ્યો હતો. જો કે ગયા સપ્તાહના હાઈ કરતાં બેંક નિફ્ટી ઉપર જ રહ્યો, જેના કારણે ઉપર 52,063ના ઉચ્ચતમ સ્તરો અને 50,795ના ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળ્યા. આ સપ્તાહે ઇન્ડસઇન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જ ઘટાડો જોવા મળ્યો, જ્યારે અન્ય તમામ બેંકમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં આ સપ્તાહે થોડીક વેચવાલી જોવા મળી. મિડકેપ ઇન્ડેક્સમાં સાપ્તાહિક 0.5%નો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે મિડકેપ નિફ્ટી આ સપ્તાહે 51,286ના ન્યૂનતમ સ્તર જોવા મળ્યા અને 52,926ના ઉચ્ચતમ સ્તર બનાવ્યા હતા. જ્યારે સ્મોલકેપ શેરમાં મામૂલી ઘટાડો આવતા સ્મોલકેપ ઇન્ડેક્સે 16,000ના સ્તર તોડ્યા હતા. જો કે ત્યાંથી રિકવરી જોવા મળી અને સ્મોલકેપ ઇન્ડેક્સે 16,100ના સ્તરની નજીક કારોબાર બંધ થયો હતો. લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સોનામાં સાપ્તાહિક સારી તેજી જોવા મળી. MCX પર સોનાનો ભાવ 0.5% જેટલો વધીને 88,800ના સ્તરની નજીક બંધ થયા, જ્યારે કોમેક્સ પર પણ ભાવ પ્રથમ વખત $3,100 પાર પહોંચ્યા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજી સાથે કારોબાર. સાપ્તાહિક ચાંદીના ભાવ 2.5% જેટલા વધીને MCX પર ચાંદીના ભાવ 1 લાખને પાર પહોંચ્યા. સાપ્તાહિક ક્રૂડના ભાવમાં તેજી સાથે કારોબાર રહ્યો. MCX પર ભાવ 2% જેટલા વધીને 6,000ની નજીક પહોંચ્યા, તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને $74ની નજીક જોવા મળ્યા. જો કે સાપ્તાહિક દરમિયાન નેચરલ ગેસના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો. બંને તરફના વધઘટ બાદ નેચરલ ગેસના ભાવ 360ની નજીક પહોંચ્યા અને જે બાદ ઘટીને 331ની નજીક કારોબાર જોવા મળ્યો.